જોહાર સાથીઓ, છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને સત્તામાં આવ્યા પછી તમામ ક્ષેત્રે આ ભાજપની સરકાર નિષ્ફળ ગઈ છે। ત્યારે હાલમાં જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે એમાં પોતાની સત્તા ટકાવી રાખવા માટે આ સત્તાના નશામાં ચૂર બનેલા ભાજપના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી આજે વહીવટી તંત્ર અને એમાં ખાસ કરીને પોલીસનો જે દુરુપયોગ કરી રહ્યા છે ત્યારે ગુજરાતની જનતાએ એ જાણવું પડશે અને જાગવું પડશે। છેલ્લા 1 મહિનાની હું વાત કરું, છેલ્લા 1 મહિનામાં આમ આદમી પાર્ટીના નેતાઓ, કાર્યકરો અને અમારા જેટલા ઉમેદવારો છે એમના પર 100થી પણ વધારે એફઆઈઆરો કરવામાં આવી છે। જેનું પણ ઉમેદવાર તરીકે નામ જાહેર થાય, કોઈ પણ ફોર્મ ભરવા જાય એના ઘરે એ જ દિવસે પોલીસ પહોંચે છે, એમની ત્યાં રેડ પાડીને એમની ઇન્કવાયરી કરવામાં આવે છે, એમને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવે છે, ખોટી એફઆઈઆર કરીને એમને જેલમાં બેસાડી દેવામાં આવે છે। આ તમામ જિલ્લાના તાલુકાઓમાં સેમ પેટર્નથી આ એફઆઈઆરો આજે થઈ રહી છે। ત્યારે ગઈકાલે પણ ગોપાલભાઈ ઇટાલિયાના ઘરે ત્યાંની પોલીસ પહોંચે છે અને ગોપાલભાઈના માતૃશ્રી સાથે જે વર્તન વ્યવહાર કરે છે જે નિંદનીય છે, જે પ્રકારે એમને ડરાવવાનો ધમકાવવાનો પ્રયાસ કરે છે એ ખૂબ જ નિમ્ન કક્ષાની રાજનીતિનો એક ભાગ છે। ત્યારે અમે ગુજરાતની જનતાને પણ કહેવા માંગીએ છીએ કે 30 વર્ષના આમના શાસનમાં જે નશો એમને ચડેલો છે આપણે બધાએ સાથે રહીને ઉતારવો પડશે। આ લડાઈ એ આમ આદમી પાર્ટીની એકલાની લડાઈ નથી, આ લડાઈ ગોપાલભાઈ ઇટાલિયા કે ચૈતરભાઈ વસાવા કે ઈસુદાનભાઈ ગઢવીની નથી, આ લડાઈ એ ગુજરાતની જનતાને ન્યાય અપાવવાની લડાઈ છે। સૌ સાથે મળીને આ લડાઈ લડવી પડશે અને જે ભાજપના નેતાઓ, જે પોલીસ અધિકારીઓ, આઈપીએસ અધિકારીઓ આ પ્રકારની વિકૃત માનસિકતાથી કામગીરી કરે છે એમને પણ અમે કહેવા માંગીએ છીએ, અમે તમારી રેડથી, તમારી ઇન્કવાયરીઓથી, તમારી ખોટી એફઆઈઆરોથી, તમારી જેલોથી ડરવાવાળા લોકો નથી। અમે ગુજરાતની જનતાનો અવાજ બનવાવાળા લોકો છે। ગુજરાતમાં લોકશાહી બચે, બંધારણ બચે એ લડત લડવાવાળા લોકો છે અને અમે લડીશું। અમે ગુજરાતની જનતાને પણ અપીલ કરીએ છીએ, આ જનતાની લડાઈ છે અને આ લડાઈમાં આપણે સૌ સાથે મળીને આ ભાજપની તાનાશાહી સરકારને આપણે જવાબ આપવો પડશે। જય હિન્દ, ઇન્કલાબ જિંદાબાદ।